પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે એફએસસી 5 અને તેની પહેલી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારા થાઓ. આમીન. આ પ્રભુનું વચન છે. એફએસસી 5 તેની પહેલી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરનું અનુકરણ કરવું. એફેસીઓને પત્ર 5મા અધ્યાયમાં પ્રેરિત પાઉલ ઈશ્વરનું અનુકરણ કરવા વિશે એ મંડળીને જણાવે છે. અને આપણે જાણીએ છીએ કે એફેસસની મંડળી એ એફેસસના લોકો એ મૂર્તિ પૂજકો હતા અને એ એફેસસના લોકો એ આર્તિમાસની એ પૂજા કરતા હતા. અને એવી મૂર્તિ પૂજાની સંસ્કૃતિ મધ્યે પ્રેરિત પાઉલ એ લોકોને કહે છે, તમે ઈશ્વરનું અનુકરણ કરો. તમે એ જગતની અને એ સમયની જે મૂર્તિ પૂજા છે, અપવિત્રતા છે, તેમાંથી તમે દૂર થાઓ, તેનાથી તમે અલગ થાઓ અને તમે પવિત્રતામાં અને પ્રેમમાં ઈશ્વરનું અનુકરણ કરો. અને એના માટે પ્રેરિત પાઉલ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો ત્યાં આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શ્રેષ્ઠ ઉદાહરણ ત્યાં એ ટાંકે છે. બીજી કલમ: અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ. પ્રેરિત પાઉલ બે બાબત અહીંયા જણાવે છે. તમે દાખલો લો. કોનો દાખલો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. કેમ અને શા માટે? પ્રેમ. ખ્રિસ્તે જગત પર પોતાનો પ્રાણ આપીને પોતાનો ઈશ્વરીય પ્રેમ તેમણે ત્યાં વધસ્તંભ પર પ્રગટ કર્યો. પ્રેમનો દાખલો લો અને એની સાથે એ જોડે છે પોતાનું બલિદાન આપ્યું તેમ. ખ્રિસ્તે પાપી જગતને માટે પોતાનું બલિદાન આપ્યું. એ ત્યાગ, એ બલિદાનનો દાખલો તમે ખ્રિસ્તમાં તમે લો. એ રીતે તમે ઈશ્વરનું અને ખ્રિસ્તનું તમે અનુકરણ કરો, પ્રેમમાં અને ત્યાગ અને બલિદાનમાં. અને ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમણે આપણે સારું મોકલી આપ્યા. જે વધસ્તંભે આપણે સારું પાપને માટે તેઓએ સજા એમણે ત્યાં વેઠી. અને એમ આપણે જોઈએ છે કે ઈશ્વરનું અનુકરણ કરવાની ક્ષમતા એ આપણે પોતાની મેળે પોતાની જાતે સ્વપ્રયત્ન એકઠી કરી શકતા નથી. આપણા પ્રયત્નો દ્વારા એ થઈ શકે નહીં. અને એના માટે શું કરવું? એના માટે પવિત્ર આત્માને આપણા જીવનમાં કામ કરવા દેવું જોઈએ. પવિત્ર આત્માનું કાર્ય એ બાબત એ શક્ય બનાવે છે. અને તે આપણે ગલાતી 5 તેની 22 અને 23મી કલમમાં જોઈ શકીએ છીએ. ખ્રિસ્તે પ્રેમ અને ત્યાગ બલિદાનનો શ્રેષ્ઠ દાખલો આપણને આપ્યો. અને પાઉલ કહે છે તમે એ ઈશ્વરનું, એ ખ્રિસ્તનું તમે અનુકરણ કરો. અને ખ્રિસ્તે એ પ્રેમ અને બલિદાનની સાથે આપણે જોઈ શકીએ છીએ ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 5 થી 11 કલમ તમે વાંચજો. ત્યાં ખ્રિસ્તનું નમ્રતાનું અને આજ્ઞા પાલનનું આપણે શ્રેષ્ઠ દાખલો, શ્રેષ્ઠ ઉદાહરણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. દાસનું રૂપ ધારણ કરીને માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા અને મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. ખ્રિસ્તે આપણને શ્રેષ્ઠ દાખલો આપ્યો છે નમ્રતાનો. ઈશ્વર હોવા છતાં ઈશ્વર હોવાનું પકડી રાખ્યું નહીં, પણ દાસ રૂપ ધારણ કર્યું અને વધસ્તંભના મરણને સહન કર્યું. વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા અને માણસોના રૂપમાં એ ખ્રિસ્ત આવ્યા અને પોતાનો સ્વર્ગીય વૈભવ આપણે સારું તેમણે મૂકી દીધો, પોતાને ખાલી કર્યા. એ નમ્રતા અને એ આજ્ઞા પાલનનો શ્રેષ્ઠ દાખલો, એનું અનુકરણ, એને માટે આપણને ખ્રિસ્તનો શ્રેષ્ઠ દાખલો આપણને આપવામાં આવ્યો છે. પ્રેરિત પાઉલ કહે છે તમે ઈશ્વરને, તમે ખ્રિસ્તનું અનુકરણ કરો. અને પ્રેરિત પાઉલ આજે આપણને એફએસસી 5 અને તેની પહેલી કલમ અને એ પહેલી કલમમાં ઈશ્વરનું અનુકરણ કરવાની વાત, સલાહ એ આપણને આપે છે. અને એના માટે દાખલો પણ એ ખ્રિસ્તનો ટાંકે છે. ખ્રિસ્તે જેમ આપણી ઉપર પ્રેમ કર્યો, જેમ ઈશ્વરની ઉપર પ્રેમ કર્યો, ઈશ્વરની ઈચ્છાને આધીન થયા,
પોતાને નમ્ર કર્યા, ખાલી કર્યા, પોતાનો પ્રાણ આપી દીધો, બલિદાન આપ્યું, એ રીતે આપણે પણ એ ખ્રિસ્તનો દાખલો એને અનુસરીને, એને અનુકરણ કરીને આપણે ઈશ્વરનું અનુકરણ કરનારા થઈ શકીએ છીએ. અને એ આપણા પ્રયત્નોથી એ બિલકુલ નહીં, એ પવિત્ર આત્માનું એ કાર્ય છે, પવિત્ર આત્માનું કાર્ય છે, એનાથી એ શક્ય બને છે. એ બાબત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઈશ્વરનું અનુકરણ કરવું જોઈએ. 1 પિતર 1:15 કહે છે, જે તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. આચરણમાં આપણે ઈશ્વરનું અનુકરણ કરવાનું છે. જેમ એ આચરણમાં પવિત્ર છે તેમ આપણે પણ એ આચરણમાં પવિત્ર થવાનું છે. અને માથી 5:48 જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.